ખોડિયાણા, શ્રી પ્રવીણભાઈ કરશનભાઈ મોર અંકલેશ્વર, શ્રી કરશનભાઈ સાદુભાઈ મોર અમદાવાદ, શ્રી રામભાઈ જાદવભાઈ મોર જૂનાગઢ, શ્રી દિલીપભાઈ મોહનભાઈ મોર રાજકોટ, શ્રી જગદીશભાઈ ગોપાલભાઈ મોર અમદાવાદ, શ્રી કાંજીભાઈ જીવાભાઈ મોર ભાવનગર, શ્રી હેમંતભાઈ કરશનભાઈ મોર વડોદરા, શ્રી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ મોર વડોદરા, શ્રી સુકાભાઈ ગોપાલભાઈ મોર ભોજદે, શ્રી વલ્લભભાઈ દેવસીભાઈ મોર સરોસરી, શ્રી વલ્લભભાઈ સબજીભાઈ મોર ખોડિયાણા, શ્રી ભાવેશભાઈ જાદવભાઈ મોર ખોડિયાણા, શ્રી સુરેશભાઈ રામભાઈ મોર ખોડિયાણા, શ્રી મોહનભાઈ કરશનભાઈ મોર કાતર, શ્રી પ્રવીણભાઈ રામભાઈ મોર ભોજદે, શ્રી વિપુલભાઈ મેપાભાઈ મોર વાપી સરોસરી, શ્રી મનસુખભાઈ લખુભાઈ મોર રાજકોટ, શ્રી ભનુભાઈ નાથાભાઈ મોર ખોડિયાણા. આ સર્વ આમંત્રણને માન આપીને મહેમાનોને વિનંતી કે આપ શ્રી આપણું સ્થાન સ્ટેજ ઉપર લેશો. આપણે એમને પણ વધાવીશું. ત્યારબાદ સુધીરભાઈ બાલુભાઈ મોર જે હાલમાં હોંગકોંગ છે અને ફોન દ્વારા એમણે રોકડા 11,000 રૂપિયાનું આર્થિક યોગદાન આપેલું છે, તો આપણે એકવાર એમને પણ તાળીના ગડગડાટથી વધાવીશું. સુધીરભાઈ હાજર નથી, પણ આપણે વિનંતી કરી એમના ભાઈ શ્રી વિશાલભાઈ બાલુભાઈ મોર કે સ્ટેજ ઉપર આપ શ્રી આપણું સ્થાન લેશો. ત્યારબાદ મોર પરિવારના પ્રમુખ શ્રી હસુભાઈ હરિભાઈ મોર 5100 રૂપિયા. ત્યારબાદ શ્રી રમેશભાઈ પુરજાભાઈ મોર 5100 રૂપિયા. મોર પરિવારના મંત્રી શ્રી લલિતભાઈ ભાણાભાઈ મોર 5100 રૂપિયા. શ્રી હિલેશભાઈ ભનુભાઈ મોર 5100 રૂપિયા. શ્રી પોપટભાઈ રામભાઈ મોર 2500 રૂપિયા. શ્રી નિતેશભાઈ સોંડાભાઈ મોર 2500 રૂપિયા. શ્રી ભનુભાઈ વલ્લભભાઈ મોર 2500 રૂપિયા. શ્રી વિનુભાઈ દુદાભાઈ મોર 2100 રૂપિયા. શ્રી દીપકભાઈ ટી મોર 2100 રૂપિયા. શ્રી વિશાલભાઈ બાલાભાઈ મોર 2100 રૂપિયા. શ્રી વિજયભાઈ અર્જનભાઈ મોર 2100 રૂપિયા. શ્રી સુકાભાઈ બાગાભાઈ મોર 2100 રૂપિયા. શ્રી અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મોર 2100 રૂપિયા. શ્રી ધીરુભાઈ કરશનભાઈ મોર 2100 રૂપિયા. આ તમામ દાતાશ્રીઓને વિનંતી છે કે આપ શ્રી આપનું સ્થાન સ્ટેજ ઉપર લેશો અને જે કોઈનો પણ હજી પણ પરિવારના આર્થિક ફાળો બાકી હોય ત્યાં પાછળની સાઈડ ટેબલ મૂકેલા છે, ત્યાં આપ આપનું યથાશક્તિ યોગદાન લખાવી શકો છો. આ ઉપરાંત આ વર્ષે લાવો તો ભાઈ ભરત પાછળ જે બે ટેબલ મૂકવામાં આવેલા છે ત્યાંથી આ રીતે ફોર્મ બધાય ત્યાંથી કલેક્ટ કરવાનું છે. ઘર દીઠ એક ફોર્મ ભરવાનું છે. આ ફોર્મની અંદર બંને સાઈડ આપેલી છે એટલે એક સાઈડમાં ઉપર હેડિંગ લખેલું છે કે વતનમાં રહેતા મોર પરિવારની યાદી અને એક સાઈડ આપણે બ્લેન્ક છે, એક સાઈડ કોઈ પણ જાતનું હેડિંગ નથી. પત્રક અ અને પત્રક બ એવું કોર્નરમાં લખ્યું છે. પત્રક બ જે છે એ જે આપણા વડીલો ગામડે રહેતા હોય આપણો પરિવાર એની બધી વિગત અહીંયા ભરવાની છે. ક્રમમાં સૌથી પહેલા દાદા, પછી પિતાશ્રી, પછી દીકરો એ રીતે અને પછી પત્રક આની અંદર સુરતની અંદર જે કોઈ પણ આપણો પરિવાર રહેતો હોય એમની પૂરેપૂરી વિગત ભરવાની છે. એટલે પરિવારના તમામ ભાઈઓને વિનંતી છે કે આ જે કંઈ પણ ફોર્મ છે આ ફરજિયાત ભરવાનું છે, કારણ કે આ ફોર્મ ઉપરથી આપણે આવનારા દિવસોમાં એક મોર પરિવારની એક બુકલેટ તૈયાર કરવાના છીએ, એક પરિવારની બુક તૈયાર કરવાના છીએ. તો આ પરિવારની આ બુકમાં આપનું નામ કે રહી ના જાય એમની તકેદારી આપણે જાતે જ રાખવાની છે. એટલે ખૂબ જ કાળજીપૂર્વક આ ફોર્મ ત્યાંથી લઈ લેશો. એ ફોર્મને ભરીને ફરી પાછું ત્યાં જમા હાજર કરાવી દેશો એવી આપ સર્વ પાસેથી અપેક્ષા રાખીએ છીએ. જે કોઈ પણ પરિવારના ભાઈઓનો જે કંઈ પણ યથાશક્તિ ફાળો લખાવવાનો બાકી છે અથવા તો આપણે ગત મીટિંગની અંદર જે કોઈ પણ ભાઈઓએ ફાળો લખાવેલો છે પણ એમને રોકડ રકમ જમા કરાવવાની બાકી હોય એ ત્યાં પાછળ જે ટેબલ મૂકવામાં આવેલું છે ત્યાં આપસી આપનો ફાળો નોંધાવી લેશો અને ત્યાં આપી દેશો. અગર આપની પાસે રોકડ રકમ ઉપલબ્ધ ના હોય તો ત્યાં QR કોડની પણ વ્યવસ્થા કરેલી છે. જીપે, ફોન પે જે પણ આપણી પાસે એપ્લિકેશન હોય એપ્લિકેશન થ્રુ આપસી આપનો પેમેન્ટ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. મહેમાનો છે જે સુરત ક્ષેત્રની બહાર જે વસવાટ કરે છે અને આજે પરિવારના મિલનના માહોલમાં ઉપસ્થિત થયા છે ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ કે મોર મુંબઈ વાળા તરફથી 2500 રૂપિયાનું આપણે દાન આપવામાં આવેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીના ગણગણાટથી આપણે વધાવીએ. ત્યારબાદ વિપુલના કાર્યક્રમના ધોરણે આગળ વધવાની શરૂઆત કરીએ.
તો સૌપ્રથમ પહેલા માં ચામુંડા જ્યાં ખમકારા કરતી હોય, આપણા સોલાપુરા કુંભારના જ્યાં હટ ધાકલા અને પડકારા હોય, દ્વારકાધીશની અતિ કૃપા હોય, સ્ટેજ ઉપર જ્યારે દિલની દાતારીના દરવાજા ખોલીને આ પરિવારને આ સ્નેહ મિલન રૂડું લાગે, વિદ્યાર્થીઓનું સન્માન થાય, એમનો આદર થાય, એમને પ્રોત્સાહન મળે, એમના માટે આપણે બધા ભેગા થઈએ, એકમેકના વિચારોને આપણે કરીએ, એના માટે દિલથી એમને દાતાના દરવાજા ખોલેલા છે. એવા સ્ટેજને જે સુશોભિત કરે છે, એવા વંદનીય વડીલો, સન્માનીય દાતાશ્રીઓ, આપ સર્વને વિનંતી કે આપણે સ્ટેજ ઉપરથી જ જેટલા મહેમાનો ઉપસ્થિત છે અને આ ઉપરાંત મોર પરિવારની જે કમિટી છે એ દીપ પ્રાગટ્ય તરફ જ્યારે આપણે વધીએ ત્યારે પરિવારના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કમિટીને વિનંતી કે સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનોને દીપ પ્રાગટ્ય તરફ દોરી જશે. જીણાભાઈ અર્જુનભાઈ બોને વિનંતી કે સ્ટેજ ઉપર આપશ્રી આપનું સ્થાન ગ્રહણ કરશો. વિનંતી છે કે દીપ પ્રાગટ્ય તરફ આપણે જઈશું. હસુભાઈ, લલિતભાઈ, હિતેશભાઈ, સુધીમાં આપણા મોર પરિવારમાં
આશીર્વાદ લઈને આપણે આપણા આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. તો ગણપતિ વંદના લઈને આપણી સમક્ષ આવે છે પ્રિયાંશી, પંક્તિ અને વિશ્વ. बंसी बजैया रस रचिया तारनहार मेरे रूढ़ी के भैया तुमसे बड़ा कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा દીકરીઓનું નૃત્ય આપણે બતાવીશું. બોલો ચામુંડા માત કી જય, કુંભાતાની જય. આપણે મોર પરિવાર સુરતના આંગણે આવડો મોટો ઉત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે આપણી મા જગદંબા ખોડિયાણા જે બિરાજમાન છે એને પણ જાવું જોઈએ કે ના, મારો મોર પરિવાર અત્યારે એકત્રિત થયો છે તો એના માટે જે બોલાવે છે તેથી માતાજી પણ સાંભળે. બોલો ચામુંડા માત કી જય, કુંભાતાની જય, દ્વારકાધીશની જય. આજે સુરત આહિર મોર પરિવારના આંગણે 17મો સ્નેહ મિલન નું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત વાપીથી પધારેલા ભાઈ શ્રી ભરતભાઈ, મુંબઈથી પધારેલા ભૂપેન્દ્રભાઈ મોર,
તથા ખોડિયાણાથી પધારેલા ભનુભાઈ મોર, સાથે સાથે આપણા આમંત્રણને માન આપીને જેનું આપણે વિશિષ્ટ સન્માન કરવાના છીએ એવા મનીષાબેન આહિર, જે ટૂંક સમયની અંદર જ આપણે વચ્ચે ઉપસ્થિત થશે. તો આ સર્વનું આ પ્રસંગે હું મોર પરિવાર સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. અને મનીષાબેન ઉપસ્થિત થાય એના વિશે હું જરાક તમને જાણ આપું કે આપણે જે હોલની અંદર અત્યારે બિરાજમાન છીએ એ મનીષાબેનના સાથ અને સહયોગથી આપણા પરિવારને બાળકોના સાંસ્કૃતિક અને વિદ્યાર્થીને ઇનામ વિતરણ માટે વિના મૂલ્યે ફાળવેલો છે. એના માટે આપણે જોરદાર તાળીઓ વગાડીએ કે જેને મેહુલભાઈ, અશુભાઈ અને અમારી જે કાર્યવાહક સમિતિની ટીમ સતત 1 મહિનાથી કર્યો. અને ચાલુમાં આપણે વચ્ચે તારીખ ચેન્જ કરવાની આવી, 6 તારીખ આપણે નક્કી કરેલી હતી, પણ અમુક અનિવાર્ય સંજોગોને કારણે એ તારીખ કેન્સલ કરી અને આપણે 48,000 ડિપોઝિટ ભરી હતી. તો કાયદેસર કોર્પોરેશનનો નિયમ છે કે એને 50% ભાડું કાપીને પરત પૈસા કરવાનો હોય છે. પણ મનીષાબેન અને મેહુલભાઈ, ભાઈ ધારાસભ્યના માર્ગદર્શન ને બધાના સાથ અને સહકારથી એ પણ આપણને સંપૂર્ણપણે પૂરેપૂરા પૈસા માફ થઈ જશે. અને જે આપણે અત્યારે બેઠા છે આજના તારીખનો પણ આપણને 1 પણ રૂપિયો ભાડા પેટે લાગવાનો નથી. તો એના માટે આપણે બેનશ્રીનું સ્વાગત કરીશું. બેનશ્રી મનીષાબેન આહિર ટૂંક સમય ઉપસ્થિત થશે. તથા અત્રે સ્ટેજ ઉપર કંઠસ્થ બધા મહાનુભાવો બેઠા છે, બધાનું નામ નહીં લેતા, બરોબર, કે અમારા આમંત્રણને માન આપીને બધા જે ઉપસ્થિત થયા છો આપણે આ પ્રસંગને નિહાળવાનો છે, માણવાનો છે અને શાંતિથી બધાને આપણો પ્રસંગ ઘરનો પ્રસંગ છે એમ ગણી અને શાંતિથી માણજો. છેલ્લે આપણે સાથે ભોજન લઈને છૂટા ફરશું. આ તકે અમારા આમંત્રણને માન આપીને બધા ઉપસ્થિત થયા એ બદલ સર્વનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. બરાબર નાયો હોય તો મેં વિનંતી કે સ્ટેજ ઉપર આપ આપનું સ્થાન લેશો. શ્રી વલ્લભભાઈ રાણાભાઈ મોર આગરિયા, શ્રી હરિભાઈ કાનભાઈ મોર ચલાળા, શ્રી કરશનભાઈ ટીમાભાઈ મોર બારમણ, શ્રી રામભાઈ નાનુભાઈ મોર નવાગામ જાંબુડા, શ્રી નાજાભાઈ આનંદભાઈ મોર ખોડિયાણા, શ્રી સાદુલભાઈ આનંદભાઈ મોર ખોડિયાણા, શ્રી સાવલાભાઈ આનંદભાઈ મોર કાતર, શ્રી ઉકાભાઈ અર્જનભાઈ મોર ચલાળા, જીણાભાઈ અર્જનભાઈ મોર કાતર, વલ્લભભાઈ જીવાભાઈ મોર લાલપુર, સુકાભાઈ ભાણાભાઈ મોર કાંડલા, બચુભાઈ વસ્તાભાઈ મોર ભંબર, પાચાભાઈ રાજાભાઈ મોર નાનીધારી, કાળુભાઈ દુદાભાઈ મોર નાનીધારી, વૈષ્ણવભાઈ સામલાભાઈ મોર ખોડિયાણા, રાઘવભાઈ ગોબરભાઈ મોર પાણિયા, રાજાભાઈ આનંદભાઈ મોર ખોડિયાણા, દુદાભાઈ અર્જનભાઈ મોર કાતર, રાજાભાઈ ગોવાભાઈ મોર લાસા, અર્જનભાઈ વિષ્ણુભાઈ મોર ચલાળા, નાજાભાઈ કાનાભાઈ મોર ચોતરા, વેજીભાઈ ટીમાભાઈ મોર બારમણ, જાગાભાઈ રણછોડભાઈ મોર આગરિયા, દીપકભાઈ દેવાભાઈ મોર સાવરકુંડલા, સુખભાઈ બાગાભાઈ મોર ખોડિયાણા, અરવિંદભાઈ લક્ષ્મણભાઈ મોર ખોડિયાણા, દુલાભાઈ નાનુભાઈ મોર, દિલુભાઈ જીવાભાઈ મોર. જે પણ વડીલો અહીંયા ખુરશી ઉપર હજી નીચે બેઠા હોય વિનંતી કે આપ આપનું સ્થાન સ્ટેજ ઉપર લેશો. ત્યારબાદ સર્વશ્રેષ્ઠ દાતાશ્રીઓમાં પણ અગર કોઈ નીચે બેઠો હોય તો ફરી એકવાર પાછું નામ રિપીટ કરું છું. વિશિષ્ટ સન્માન કરેલું છે એમાં ડોક્ટર પૂજાબેન સુકાભાઈ મોર ખોડિયાણા, ડોક્ટર દિવ્યાબેન ભાવેશભાઈ મોર ખોડિયાણા, શ્રીમતી ભારતીબેન રવિભાઈ મોર સાવરકુંડલા, રવિભાઈ દીપકભાઈ મોર સુરત, સુરત વલ્લભભાઈ મોર સુરત, મનીષ રમેશભાઈ મોર સુરત, ડોક્ટર ભાવેશ મનસુખભાઈ મોર. અગર આપ નીચે હોય તો વિનંતી કે આપ આપનું સ્થાન સ્ટેજ ઉપર લેશો. ત્યાર પછી ધોરણ 12 અને ધોરણ 10 ના જે ટોપર્સ છે આ વર્ષે, જેમને મોર પરિવાર તરફથી ટોપ 3 નું જેમને યોગદાન મળવાનું છે એવા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓમાં ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં જેનું પણ અહીંયાથી નામ બોલવામાં આવે આ બાળકો સ્ટેજ ઉપર આપનું સ્થાન લેશો. શ્રી કૃપાલી સુકાભાઈ મોર, શુભમ રાજુભાઈ મોર અને માનવ મનીષભાઈ મોરની વિનંતી કે સ્ટેજ ઉપર એમનું સ્થાન લેશે. ત્યારબાદ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જેનો પણ અહીંયાથી નામ બોલવામાં આવે સ્ટેજ ઉપર આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. અક્ષરા ભરતભાઈ મોર, રુચિત વિનોદભાઈ મોર અને પ્રગતિ મહેશભાઈ મોર વિનંતી કે સ્ટેજ ઉપર આ તેજસ્વી તારલાઓ સ્થાન લેશે.
વાસ્તવે રજૂ કરશે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ પાર્થ વસુભાઈ મો. શ્રી કૃષ્ણ. આજે હું જણાવીશ યદુવંશ વિશે, જેના આપણે વંશજ છીએ. આ કોઈ સામાન્ય વંશ નથી. આમાં શ્રી કૃષ્ણ જેવા મહાન ભગવાન થઈ ગયા છે, તે વાતનો જ મને ગર્વ છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનના વારસદાર છીએ. તેના વારસાને આગળ વધારવા માટે આપણે તેના વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ અને તેના વિચારોને આગળ વધારવા જોઈએ. માત્ર ગાડી પર આહીર, યદુવંશ, યાદવ કે પછી ઠાકર લખાવાથી તેના વિચારો આગળ નથી વધતા. તેના વિચારોને આગળ વધારવા માટે આપણે ગીતાજીનો પ્રચલન અને તેના વિચારોનો વિચાર કરવો જોઈએ છે. શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં 18 અધ્યાયની જ્ઞાન ગંગોત્રી ગીતા માત્ર આપણા માટે જ આપેલી છે, જેમાં 700 શ્લોક છે. 700 માંથી એક શ્લોક પણ આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ ને તો આપણું જીવન સફળ થઈ જાય. અને આપણે ક્યારેક નાની નાની વાતોમાં પણ નારાજ થઈને બેસી જતા હોઈએ છીએ. ત્યારે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન જોઈ લેવું. તે હંમેશા હસતા જ ને ખીલતા રહે છે. તેની ઉપર મૃત્યુનું પણ સંકટ હતું. જન્મ્યા ત્યારે મૃત્યુનું સંકટ અને માતા પિતાને પણ મૂકવા પડ્યા હતા. રાધાજીનું પ્રેમ ના મળ્યું. ગોકુળમાં માખણ ચોર કહેવાના અને મથુરા ગયા તો રણછોડ કહેવાના. સત્યનું સાથ આપ્યું ત્યારે તેને શ્રાપ મળ્યો અને તેના વંશનો તેને નાશ મળ્યો છે. આ બધા મુશ્કેલીમાં પણ તે હંમેશા હર્ષ ભર્યા અને હસતા રહેતા હતા. માત્ર આપણે આ એક વસ્તુ પણ શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શીખી લઈએ ને તો આપણું જીવન સફળ થઈ જાય. અંતે શ્રી કૃષ્ણ ભગવાનને વારસા આગળ વધારવા માટે હું 2 થી 3 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાના કહીને મારી વાણીને વિરામ આપીશ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચર્ય કુરુ મેતા યુયુત્સવ. શ્રીમદ ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધન તત્ર શ્રી વિજય ભૃતિ ધ્રુવાનીતિ મતિર્મમ. શ્રી કૃષ્ણ ભગવાન માત્ર આપણા પિતા નથી, તે આપણા ગુરુ પણ છે અને તે આપણા નહીં, તે આખા વિશ્વના ગુરુ છે. એટલે કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણ વંદે જગતગુરુ. मेरी भारत की बेटी कृति रजू करवा આવે છે વૈદેહી જનકભાઈ બો. જોરદાર તાળીઓથી વૈદેહી બેનને આપણે વધાવીશું. मेरी दिल जानिया मैं शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा कम है वो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी है सारे जहां पे भारी मेरे भारत की बेटी दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीते रहो जीतती रहो लंदन देखा पेरिस देखा लंदन देखा पेरिस देखा और देखा जापान माइकल देखा एल्विस देखा सब देखा मेरी जान सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान दूसरा हिंदुस्तान दूसरा हिंदुस्तान ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया आई लव माय इंडिया आई लव माय इंडिया ये दुनिया एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया आई लव माय इंडिया
હું વિનંતી કરીશ પ્રફુલભાઈ કાનાભાઈ મોરને કે તેઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વીકાર કરશે. શ્રી મોહનભાઈ કરશનભાઈ મોર અને પ્રવીણભાઈ કરશનભાઈ મોરને વિનંતી કરું કે સ્ટેજની વચ્ચે આવીને શ્રી પ્રફુલભાઈ દાનભાઈ મોરનું સન્માન કરશે. આ જે સન્માન છે પ્રફુલભાઈ દાનભાઈ મોરનું વય નિવૃત્તિ સન્માન છે. આપ શ્રી ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે કર્મનિષ્ઠ અને કર્તવ્ય પરાયણ બની શિક્ષણ સેવાના યજ્ઞમાં વિવિધ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાધવામાં સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિના જ્યોતિધર બની સેવા નિવૃત્ત થયા છો. તે બદલ શ્રી આહિર મોર પરિવાર ગૌરવાન્વિત થઈ આપ શ્રીને અભિનંદન પાઠવે છે. આપ શ્રીનું નિવૃત્તિમય જીવન સુખમય, શાંતિમય અને સ્વસ્થ નિરોગી નીવડે તેમજ આપ સમાજ અને પરિવારની સેવાકી કાર્યમાં પ્રવૃત્ત રહો એવી પ્રભુને પ્રાર્થના સહ આ સન્માન પત્ર અર્પણ કરતા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અર્પણ કરતા છે શ્રી આહિર મોર પરિવાર સુરત. જોરદાર તાળીના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીશું. જોરદાર તાળીઓ વધાવીશું. સન્માન એક ભાઈ નિવૃત્ત શિક્ષકનું જ્યારે થતું હોય ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. ત્યારબાદ હું વિનંતી કરીશ વિશાલ કાલુભાઈ મોર ખાતર અને રમેશભાઈ મોર એવી શુભેચ્છા છ આ સન્માન પત્ર અર્પણ કરતા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવી છીએ અને અર્પણ કરતા છે શ્રી આહિર મોર પરિવાર સુરત. જોરદાર તાળીઓથી આપણા સન્માન કરીશું. વિશાલ બાલુભાઈ મોર અને રમેશભાઈ પુંજાભાઈ મોરને વિનંતી કે વિશાલભાઈ બાલુભાઈ મોરનું સન્માન કરશે. વિશાલભાઈ બાલુભાઈ મોર છે કે ત્યારબાદ મોરને સન્માન કરશે. આ સન્માન પત્ર ગૌરવાન્વિત થઈ આપ શ્રીને અભિનંદન પાઠવે છે. આપ શ્રી સમાજ અને પરિવારની સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ આપી આપના ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા છ આ સન્માન પત્ર અર્પણ કરતા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અર્પણ કરતા છે શ્રી આહિર મોર પરિવાર સુરત. જોરદાર તાળીઓ ગડગડાટથી આ સન્માનને આપણે વધારીશું. શ્રી ધવલભાઈ ધીરુભાઈ મોરનું સન્માન કરશે. હવે હું વિનંતી કરીશ પ્રફુલભાઈ દાનભાઈ મોરને કે પ્રસંગ અનુરૂપ આપ શ્રી એકદમ ટૂંકમાં આપનું વક્તવ્ય આપશો. શ્રી પ્રફુલભાઈ દાનભાઈ મોર. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. ચામુંડા માં કી જય. આપણા સોરાપુરા બાપા મોર પરિવારના કુંભા આતાની જય. જય દ્વારકાધીશ. સૌને જય શ્રી કૃષ્ણ. આજે સુરતની અંદર 17મો મોર પરિવાર સ્નેહ મિલન જ્યારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આપણા વડીલો મોરબી શ્રી અને વડીલ શ્રી ભૂપત બાપા, મોહનભાઈ, તમામ નામ નહીં લો, તમામ આપણા મોર પરિવારના વડીલો, સુરતની અંદર જે કમિટી એના પ્રમુખ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી મેહુલભાઈ,
ભાઈ શ્રી લલિતભાઈ અને તમામ કમિટીના મેમ્બરો, ખાસ કરીને જે આ મોર પરિવારનો જ્યારે સ્નેહ મિલન યોજાઈ રહ્યો છે ત્યારે આપણા પરિવારના વિદ્યાર્થીઓ એનું સન્માન 10 અને 12 ધોરણની અંદર જે વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરની અંદર જે વિદ્યાર્થીઓએ માર્ક્સ મેળવેલ છે અને વિશિષ્ટ વ્યક્તિઓ કે જે આગળ અભ્યાસ કરી અને આગળ જે સારું સ્થાન પામ્યું છે, સરકારી નોકરી મેળવી છે, સારી એવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી અને સૌએ સ્થાન મેળવ્યું છે, એનું પણ સન્માન કર્યું. એ બદલ આપણા મોર પરિવાર વતી હું ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મારે બે બાબત ઉપર ભાર મૂકવાની થાય છે કે જ્યારે આપણો પરિવાર જ્યારે દર વર્ષે જ્યારે આ સંમેલન યોજાય છે ત્યારે સમયને માન આપો. 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય અને 5 વાગે કે 4:45 આ કાર્યક્રમ શરૂ થાય તો એ કાર્યક્રમને આપણે થોડોક લંબાવવો પડે. આવું ના થવું જોઈએ. ખાસ તકેદારી રાખજો. 4 નો ટાઈમ આપ્યો હોય તો 4 થી 4:45 આપણે ઉપસ્થિત થઈ જવું જોઈએ. અમારે જ્યારે હું સર્વિસ કરતો હોય ત્યારે અમે ટાઈમને બહુ મહત્વ આપીએ. પૂરેપૂરી રીતે 2 વાગ્યાનો ટાઈમ હોય તો 2 વાગે તમામ શિક્ષકો, આચાર્યશ્રી, સંચાલક મંડળી આવી જ જાય. કારણ કે એ કાર્યક્રમને આપણે ટૂંકાવવો પડે. જે આપણે કાર્ય કરવું હોય, કોઈને વક્તાઓને સાંભળવા હોય તો એ પૂરેપૂરી રીતે આપણે ન સાંભળી શકીએ. એક આ બાબત ઉપર ધ્યાન રાખવું છે કે સમયને માન આપવાનું. બીજું એ કે આપણા જ્યારે બાળક જ્યારે અભ્યાસ કરતું હોય અને બાળક જ્યારે અભ્યાસમાં જતો હોય, આ તમામ પરિવારના બાળકો અભ્યાસ કરે છે તો એને એટલું ધ્યાન વાલીએ રાખવાનું કે આખો દિવસ એ બાળક શાળાએ ભણવા જતો હોય તો એનું તમે સાંજે મુલાકાત લો, સાંજે એમનું ઇન્ટરવ્યુ લો કે આજે તે કયા વિષયનો તે અભ્યાસ કર્યો છે, તને લેસન શું આપ્યું, એનું તમે નિરીક્ષણ જાતે કરો તો બાળકને થોડુંક એમ અહેસાસ થશે કે મારા મમ્મી છે, પપ્પા છે, વડીલો છે, હું લેસન નહીં કરું તો એ મારી પર તપાસ કરશે. અને 1 મહિનામાં તમારે શાળાની મુલાકાત લેવી. એના આચાર્યથી, સંચાલક મંડળથી, વર્ગ શિક્ષકની મુલાકાત લેવી કે ભાઈ અમારું બાળક કેટલામાં છે, ક્યાં પહોંચ્યું છે, એવી ખાસ મુલાકાત લેવી. એ ખાસ નું ધ્યાન આપો. બાકી એક તમને ઉદાહરણ, જીવતો ઉદાહરણ આપું છું. 2000 ને હું તો માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણની અંદર ખૂબ વાંચતો હતો. એક નાનું એવું ગામ હતું અને એ ગામની અંદર એક આદિવાસી યુવાન હતો. લુણાવાડા. આ 2003 અને 4 ની વાત કરવા માંગુ છું તો આપ શાંતિથી સાંભળજો. હવે આદિવાસી યુવાન, અમને ધ્યાનમાં કિસ્સો પણ આવ્યો કે આદિવાસી યુવાન જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે એના પ્રિન્સિપાલ પટેલ સાહેબ હતા અને એ બાળક જ્યારે 12મા ધોરણની અંદર એ બાળક આવ્યો, ધોરણ 12 સાયન્સની અંદર, અને એ બાળકે B ગ્રેડ લીધો હતો. તો એ બાળકને જ્યારે 6 મહિના થયા ત્યારે એ બાળકને આચાર્યશ્રી અને તમામ સંચાલક મંડળોએ બોલાવ્યા. આ છોકરાને બોલાવ્યો કે બાળક તો કઈ જગ્યાએ રહે છો? તો બાળક કીધું કે હું વાડીની અંદર રહું છું. તો શેમાં આવશો? તો કે હું સાયકલમાં આવું છું. તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ તાર વાડીએ કોઈ લાઈટની કોઈ વ્યવસ્થા કરી? તો કે નહીં. ત્રાજો પર સમજી જાય કે ભાઈ તું તારા માર્ક લખાય. એટલે માર્ક લખાવ્યા એને કે ભાઈ ફિઝિક્સમાં કેટલા આવશે? ત્યારે બાળકે કીધું 100 માંથી ફિઝિક્સ ને તમારે 98 આવશે. આચાર્ય નોંધ કરી કે 98 માર્ક એને લખ્યા. કેમિસ્ટ્રીમાં કેટલા આવશે? કેમિસ્ટ્રીમાં મને કે મારે આવશે 97 માર્ક. આ જેવું તો ઉદાહરણ છે, સાંભળજો વાલીઓ આપણા મોર પરિવારની અંદર. બાયોલોજીની અંદર કેટલા? બાયોલોજીની અંદર 99 આવશે. બે ગ્રુપ હતો ને મેથેમેટિક્સ ન આવે. બાકી અંગ્રેજીમાં મેં મહેનત એની રીતે કરી કે અંગ્રેજીની અંદર 70-80 મારા માર્ક આવશે. મારા મુખ્ય વિષય ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. આ માર્ક આચાર્ય લખી લીધા.
એટલે બાળકે પૂરેપૂરી તકેદારી લીધી કે મારા માર્કથી વધશે પણ ઘટશે નહીં. આ કરીને ખુલ્લા દિલથી કહી દીધું કે માર્ક વધશે નહીં સાહેબ, વધશે ઘટશે નહીં. આ કરીને આમ બહુ ઇન્સાન થયું કે વાહ, કે આ મારી શાળાનો આદિવાસી યુવાનનો છોકરો. બીજે દિવસે એને માર્ક લઈ દીધા. આચાર્ય પટેલ સાહેબે એ બુક લઈને માર્ક મૂકી દીધા. 6 માસિક પરીક્ષા ગઈ, માર્ક સારા આવ્યા. ધીરે ધીરે વાર્ષિક પરીક્ષાઓ આવવા માંડી કે આપણું આ બોર્ડનું રિઝલ્ટ આ બાળક સુધારશે. બધી નોંધ લીધી, વાહ. પછી એને કીધું અઠવાડિયા પછી કે આ બાળકને આપણે મુલાકાત લઈએ. એ બાળકની મુલાકાત લેવા વાડિયા લોકો ગયા અને કીધું એનું નામ સુનિલ છે કે સુનિલ અમે તારી વાડીએ અમે આવવાના છીએ. કે કાંઈ વાંધો નહીં. પછી લોકો આખો સ્ટાફ એ વાડીએ ગયા. કાચો રસ્તો છે, સાંભળજો. કાચા રસ્તાની અંદર મુલાકાતે ગયા, ગોતતા ગયા કે અમે સુનિલના બાપુજી છે. તો કે હા, એ કે પાણી વાળે. ન્યા પહોંચ્યા. એ લોકોએ વાલી પાણી વાળતા એટલે ગારો ફૂંદીને એ લોકો એ આવ્યા, આમ હાથ કરીને આવ્યા અને અવાક થઈ ગયા કે મારા સુનિલના દીકરાએ કોઈ નિષ્ફળતા કર્યું છે. આખો સ્ટાફ આવ્યા અને જોઈ ગયા. સુનિલ દોડતો જો કે બાપુજી આવો, કે મારા સ્ટાફ અહીંયા આવે છે. વાલી આવ્યા, પાણી વાળતા ઉપર પાવડો અને હાથ પગ ધોઈને બિચારા નમન કર્યું અને બધાને બેસાડ્યા, વ્યવસ્થા કરી. સાંભળજો, વ્યવસ્થા કરી અને ન્યાયનું સ્થાન ગ્રહણ કર્યું અને આવ્યા કે બોલો શું કામ છે તમારા? કાંઈ સુનિલની ફરિયાદ કરી કે નહીં? સુનિલની બિલકુલ ફરિયાદ નહીં. આ બાળકને બિલકુલ ફરિયાદ નથી. આ બાળકને અમારે આગળ લઈ જવાનો, આગળ લઈ જવાની વાત કરીને અને પૂછો કે તમારે રૂમ બતાવ્યો. નાના એવા તંબુ તાણ્યા હતા અને રૂમની અંદર હતું. બેસાડ્યો, બધી વાતચીત કરી, ચા પાણી પાયા. પછી કે લાઈટ ને સગવડતા નથી. આ વાડી વિસ્તાર છે, આ 2003 મુલાકાત બધી જોઈ લીધું અને બધું કાર્ય કરી લીધું. પછી ત્યાંથી મુલાકાત લઈ અને પાછા આવ્યા. ધીરે ધીરે તે મુલાકાત લઈ એક બેટરી વાળી અને બેટરી લઈ દીધી, ચાર્જિંગ વાળી. એ વાળીથી વાત તો બસ નિશાળે કે તારે બેટરી લેતે ને ચાર્જિંગ કરી નાખવાનું. ધીરે ધીરે માર્ચ મહિનાની પરીક્ષા લેવાઈ ગઈ અને રિઝલ્ટ આવ્યું મે મહિનામાં. અને રિઝલ્ટ ખોલ્યો એટલે સીધો છાપામાં આવ્યું કે આ બાળકનો બોર્ડની અંદર બીજો નંબર. માર્ક કીધા તેની અંદર 3 માર્કનો વધારો થયો. 3 માર્કનો વધારો થયો આવ્યા અને એ બાળકને લઈ લીધો. પછી આચાર્ય કીધું હવે કરવું શું? અને એ વખતના સીએમ આપણે નરેન્દ્રભાઈ મોદી હતા, 2003 ની વાત કરું. અને એ વખતના શિક્ષણ મંત્રી હતા આનંદીબેન પટેલ. આ લોકોએ કીધું કે સુનિલ તો તૈયાર થઈ જાય, ગાંધીનગર જવાનું. એ લોકો ગાંધીનગર ગયા અને સુનિલ કમ્પ્લેટ તૈયાર થઈને આવ્યો અને ગાંધીનગરની મુલાકાત લીધી અને અહીંયા આનંદીબેન પટેલ મળ્યા. ભાજપ એવો વિચાર કરો, ભાજપ કોઈ મુલાકાતી નહોતા કે આનંદીબેન કીધું એના પીએ કે કોને મળ્યું કે આ સુનિલ માટે મને કે આવો જી કે અત્યારે એકલા જ બેઠા છે ને એના પીએ બેઠા હતા. વાત કરી કે સીધું આનંદીબેન કીધું બેટા તારો ફોટો છે? ફોટો બતાવ્યો. હા, બેસ બેટા. બધી એનો ઇન્ટરવ્યુ લઈ લીધું. કાંઈ વાંધો નહીં, આ છોકરો મારો. આનંદીબેને કીધું કે આ બાળક મારું છે, આની કોઈ ચિંતા નહીં કરતા. એને પૂછ્યું કે તારે એમાં જવાનું છે? મારે મેડિકલમાં જવાનું છે. મેડિકલની અંદર અમદાવાદ બીજી મેડિકલ કોલેજની અંદર એને એડમિશન અપાયું. તમામ ખર્ચો રાજ્ય સરકારે ભોગવો અને એ બાળકને ડોક્ટર બનાવી દીધો. હૃદય રોગનો હાર્ટનો ડોક્ટર બનાવ્યો. કહેવાનો અર્થ એટલો. પછી ડોક્ટર જ્યારે બન્યો ત્યારે એ લોકોને કંઈક 5 વર્ષ પછી લેખ આવ્યો કે એ ડોક્ટર બન્યો ત્યારે એમ કીધું કે કોઈ ગરીબનો બાળક આવે ત્યારે ગરીબના બાળકને કે હું ફી નહીં લઉં, કારણ કે હું આમાંથી પસાર થયો એટલે ફી કે હું નહીં લઉં અને ઉપરાંત દવાના પૈસા કે હું આપીશ. કે મારું કે આ નિયમ છે. મારા બાપુજી કે ખેતીની અંદર મજૂરી કરીને આગળ વધાર્યા અને આવી રીતે જીવતો જાગતો ઉદાહરણ છે. એટલે જો આદિવાસી યુવાન જો આ જગ્યા ઉપર જો જતો હોય તો આપણે પણ આપણા પરિવારની અંદર સારા એવા ટકા લઈ અને આપણે બાળકને આગળ મોકલવાનો. અને ખાસ કરીને આપણું બાળક જ્યારે ભણતો હોય ત્યારે વિજ્ઞાન પ્રવાહ રાખો, સાયન્સ પ્રવાહ રાખો. સાયન્સથી કોઈ ન બીવો.
સાયન્સ અંદર જે 11 અને 12 ધોરણની અંદર જે સાયન્સનો જે સ્ટુડન્ટ હોય એ ક્યાંય પાછો નથી ભણતો. આર્ટ્સ અને કોમર્સ કરતા વિશેષ જે બાબ છે કારકિર્દી માટે, તમારા ભાવિની કારકિર્દી માટે તમે તમારા બાળકને 11-12 ની અંદર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સ રખાવો એ અથવા બી ગ્રુપ કરી અને આગળ મોકલો એવી મારે અભ્યર્થના સાથે છે. આ તકે આપણા જો અમે આ પ્રવચન કરીએ તો 35 થી 40 મિનિટ થઈ જાય, પણ સમયને અભાવે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આપે જે આ પરિવારને સન્માન કર્યું એ બદલ સૌ મોર પરિવારનો, વડીલોનો, મોર પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ખૂબ ધન્યવાદ પૂર્ણ. ઉપસ્થિત હોય તો આપશ્રી આપનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. જ્ઞાતાભાઈ મનુભાઈ મોર ગામ ગાંડા ઉપસ્થિત હોય તો આપ આપનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. હેલો, હજી પણ ઘણી આગળ ખુરશીઓ ખાલી છે. વિનંતી છે ભાઈઓને કે આગળ ખુરશીઓ હજી મને 10 થી 15 ખુરશીઓ વચ્ચે ખાલી દેખાય છે. આગળ આપ શ્રી એનું સ્થાન ગ્રહણ કરી લો. એકવાર હું અહીંયાથી એક જેણે અત્યાર સુધીમાં યથાશક્તિ યોગદાન આપ્યું છે એનું લિસ્ટ 1100 રૂપિયા રાજુભાઈ લાખાભાઈ નવાગામ જાબુડા, 1100 રૂપિયા દિનેશભાઈ બચ્ચુભાઈ, 1100 રૂપિયા જયસુખભાઈ બચ્ચુભાઈ, 2100 રૂપિયા વિશાલભાઈ બાલાભાઈ ભપ્પર, 1100 રૂપિયા ગચ્છાભાઈ દિલુભાઈ લાલપુર, 2100 રૂપિયા કાળુભાઈ દુદાભાઈ ગાંધીધારી, 1100 રૂપિયા વિજયભાઈ અજયભાઈ ચલાળા, 1100 રૂપિયા વિપુલભાઈ સાવળાભાઈ લાલપુર, 1100 રૂપિયા પ્રકાશભાઈ રાણાભાઈ ચલાળા, 1100 રૂપિયા ભરતભાઈ કૃષ્ણભાઈ ગોપાલગ્રામ. ઘણું બધું લિસ્ટ ટાઈપિંગ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલા પણ આર્થિક સહાય પરિવાર માટે આપી રહ્યા છે એમનો હોમ પરિવાર કમિટી આપનો ખૂબ ખૂબ આભાર માને છે. કાર્યક્રમને આગળ વધારતા હવે હું વિનંતી કરીશ કે વિશાલભાઈ ભનુભાઈ મોરને તે કાર્યક્રમ અનુરૂપ આપશે આપનું ઉદ્બોધન આપશો. વિશાલભાઈ ભનુભાઈ મોર જેમનું આપણે હમણાં જ વિશેષ સન્માન કર્યું છે એવા નવયુવાનને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીશું. 1100 રૂપિયા દેવાનભાઈ કરશનભાઈ ગાંધા. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને જય દ્વારકાધીશ. મોર પરિવાર 17મો સ્નેહ મિલન આપણે સૌ ઉપસ્થિત યોજેલ છે. તેમાં ધોરણ 1 થી 12 માં જેમનો 1 થી 3 નંબર આવેલ છે તેઓનું સન્માન કરવામાં આવે છે. તેઓ બધા વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને ખૂબ ભણી અને આગળ વધો એવી તમને વિનંતી હશે. હાલો કમિટીના મહેમાનને વિનંતી કે આપણી વચ્ચે જેમનું આજે આપણે વિશેષ સન્માન કરવાના છીએ એવા આહિર સમાજની દીકરી વોર્ડ નંબર 15 ની અંદર જે કોર્પોરેટર તરીકેની ફરજ નિભાવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત જેમનું વિઝન છે એવા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા એમના માર્ગદર્શન હેઠળ જે પરિવારની દીકરી સુરતની અંદર વોર્ડ નંબર 15 માં અને હોસ્પિટલ કમિટી ચેરમેન તરીકે જે ફરજ નિભાવે છે એવા બેન શ્રી મનીષાબેન આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે જોરદાર તાળીના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું. એમનો અભિવાદન કરી આપણને અભિવાદન કરે છે, આપણું આવકાર કરે છે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે બેન શ્રી મનીષાબેન એમનું સ્વાગત કરીશું, એમનું અભિવાદન કરીશું. જેને લલિતભાઈએ આપને બેઠેલા છીએ પરિવારનો સ્નેહ મિલનનો જે માહોલ એટલો આનંદ અને ઉલ્લાસથી આપણે ઉજવી રહ્યા છીએ. મનીષાબેન અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે ફરી પાછું પરિવારને એકવાર વિનંતી કે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને અભિવાદન કરીશું. હવે હું વિનંતી કરીશ કમિટીના મેમ્બરોને કે સ્ટેજ ઉપર બધા કમિટીના મેમ્બરો આવશે. પ્રમુખ શ્રી હસુભા હરિભાઈ મોર, મેરુલ રમેશભાઈ મોર, લલિતભાઈ ભાણાભાઈ મોર, વિનુભાઈ દુદાભાઈ મોર, ચતુરભાઈ મોર, હરેશભાઈ મોર, સ્ટેજ ઉપર બધા જ કમિટીના વિશાલભાઈ, હિતેશભાઈ વિશેષ સન્માનથી એમનું સન્માન કરવાનું છે. ત્યારે
મોર પરિવારનો સંદેશો કે સન્માનીય શ્રી મનીષાબેન આહિર, કોર્પોરેટરશીપ વોર્ડ નંબર 15, આપ શ્રી સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15 માં કોર્પોરેટર તરીકે સ્થાન શોભાવી રહ્યા છો. તેમજ આપ હોસ્પિટલ અને મેડિકલ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક થવા બદલ શાહી મોર પરિવાર સુરત ગૌરવાન્વિત થઈ આપ શ્રીને અભિનંદન પાઠવે છે. આપ શ્રી સમાજ અને રાષ્ટ્રના હિતમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા રહો, ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છા છે. આ સન્માન પત્ર અર્પણ કરતા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે. અર્પણ કરતા શ્રી આહિર મોર પરિવાર સુરત. જોરદાર તાળીઓ પ્રગટાવી સન્માનને આપણે વધાવીશું. એવા શ્રીમતી મમતાબેન લલિતભાઈ મોર, જ્યાં સુધી મને યાદ છે કે આ 17મો સ્નેહ મિલનમાં આપણે અત્યારે બેઠા છીએ અને 14 સ્નેહ મિલનથી હું આની અંદર કાર્યરત છું. છેલ્લા 14 વર્ષથી આ સ્નેહ મિલન અંદર હું કાંઈ ને કંઈ મારું યોગદાન આપું છું. એમાં મમતાબેને જ્યારે પણ આપણે સ્ટેજ ઉપર કૃતિઓ થતી હોય, પછી કોઈ કાર્યક્રમની આખી જે રૂપરેખા નક્કી કરી અને અત્યાર સુધી જેમણે પરિવારને ખૂબ સરસ સપોર્ટ કર્યો છે એવી નારી શક્તિ શ્રીમતી મમતાબેન લલિતભાઈ મોરને સન્માન જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ નેહાબેન હસુભાઈ મોર અને દિવ્યા મેહુલભાઈ મોરને કે સ્ટેજ ઉપર હાજર થશે અને શ્રીમતી મમતાબેન લલિતભાઈ મોરનું વાય નિવૃત્તિ સન્માન આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમનો એક સંદેશો સન્માનીય શ્રીમતી મમતાબેન લલિતભાઈ મોર આપ શ્રી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કર્મનિષ્ઠ અને કર્તવ્ય પરાયણ બની શિક્ષણ સેવાના યજ્ઞમાં વિવિધ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાધવામાં સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિના જ્યોતિદર બની સેવા નિવૃત્ત થયા છો. તે બદલ શાહી મોર પરિવાર ગૌરવિત થઈ આપ શ્રીને અભિનંદન પાઠવે છે. આપ શ્રીનું નિવૃત્તિમય જીવન સુખમય, શાંતિમય અને સ્વસ્થ નિરોગી નીવડે તેમજ આપ સમાજ અને પરિવારની સેવાકીય કાર્યમાં પ્રવૃત્ત રહો એવી પ્રભુને પ્રાર્થના. આ સન્માન પત્ર અર્પણ કરતા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અર્પણ કરતા છે શાહી મોર પરિવાર સુરત. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે સન્માનને સ્વીકારીશું. વિશેષ સન્માન હતું એ દોર આપણે પૂર્ણ જાહેર કરતા હવેની જે કૃતિ છે કે પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં, આ સરસ મજાનું આ ગીત ઉપર વૈદેહી જનકભાઈ મોર અને ત્રિષા જનકભાઈ મોર વૈદેહી જનકભાઈ મોર અને ત્રિષા જનકભાઈ મોર ગામ ખોડિયાણા વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે અને કૃતિ રજૂ કરશે. પંખી તારું ઉડી જાશે, બાપુ તારું કોણ થાશે.
હેલો તાળીઓનો સાથ તો જરૂર છે એટલી નાની નાની દીકરીઓ તાળીઓનો સાથ સાંજ પડે ને ઉંમરે ઊભી વાટ તારી જોતી ક્યારે આવશે બાપ હું તો માવડીને પૂછતી નાની નાની વાતમાં માવડી મને રે વાળતી બાપુ તારા ખોળામાં માથું મૂકી રડતી ખોળામાં માથું મૂકી રડવા દેજે બાપ સુખ મળે સ્વર્ગના માથે ફેરવે હાથ પારકા ઘરનું હું પાળવું જાજાની મારે ક્યાં હીરાઓ લડાવેલ બાપુ પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે તારા માટે નીકળી હું સદાય રહેવાની જીદ તારી આગળ હું તો રોજ કરવાની માફ કરજે જાજાની ક્યાં હું રહેવાની દીકરી તારી બાપુ પારકા ઘેર જવાની જીદ છેલ્લી માનમાં એક પૂરી કરજે બાપ રડતા નહીં જોઈ શકું ના કર ભીનિયા પારકા ઘરનું હું પાળવું જાજાની મારે ક્યાં હીરાઓ લડાવેલ બાપુ પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે પંખી તારું ઉડી જાશે બાપુ તારું કોણ થાશે કોણ થાશે જોરદાર તાળીઓના ગડગડાટ જો પેલો દીકરી માટે અગર કંઈક એવું હોય તો એના દીકરી થઈ ભમવું પડે છે બાપ પર્વત છે એટલે એને નમવું પડે છે પ્રસંગો અનેક આવે હસતા ખેલવા કાજે તો વ્યસન પિતાને હસતા રહીને રડવું પડે છે સ્વચ્છ આકાશ અનેક તારણિયાથી ટમટમે ત્યારે કેમ એક સિતારાને આ થમવું પડે છે વાનપ્રસ્થ પિતાને તો કદી વલ્લભભાઈ ભરતભાઈ મોર સરોશ્રી બંને દીકરીઓને 500 રૂપિયાનો વલ્લભભાઈ ગાતાભાઈ મોર એમના તરફથી બંને દીકરીઓને 500 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ खुशियों से ये सितारे चमकते रहेंगे खुशियों से ये सितारे अगर आपकी तालियों की मेहरबानी रहेगी अगर आपकी तालियों की मेहरबानी रहेगी હવે કાર્યક્રમના દોરને આગળ વધાવતા હું વિનંતી કરીશ આજના આપણા અતિથિ જેમનું વિશેષ સન્માન થયું છે આપણા મોર પરિવારને આંગણે આપણા આમંત્રણને માન આપીને આજે શ્રી મનીષાબેન હાઈર ઉપસ્થિત થયા છે ઘણો વ્યસ્ત શેડ્યુલ હતો આજના દિવસમાં જ 2 વખત ફોન એટલે એમણે કીધું કે જરૂર હું પરિવાર માટે સમય કાઢીશ કારણ કે આપણે આહિર સમાજની દીકરી છે અને સમાજ બોલાવે અને હું ના આવું એવું તો ક્યારેય ના બને તો એની વિશે હું ફક્ત 1 મિનિટ કહેવા માંગુ છું કે જે રીતે લલિતભાઈ કીધું અને મેં પણ કીધું કે બેન તો હવે એક હોકારો હંમેશા હકારાત્મક હોય છે જ્યારે પણ એમણે એવું કીધું કે પરિવારને જ્યારે પણ જરૂર પડે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરે એમનું તમામ કામ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે
જ્યારે આ હોલનું બુકિંગ થયું આપણી પહેલી તારીખ હતી 6 તારીખ, જ્યારે કંઈક મોળાકાત 11 નવ બધું હતું એટલે 6 તારીખનું બુકિંગ થઈ ગયું હતું, પેમેન્ટ થઈ ગયું હતું 48,000 રૂપિયા. પછી પાછળથી ખબર પડી 2 દિવસ પછી કે 11 છે, મોળાકાત છે, કોઈ બહેનો નહીં જમશે, કોઈ જમશે, આવી થોડી અડચણો આવી. ફરી પાછી અમે કમિટીની મીટિંગ કરી અને તારીખ ચેન્જ કરવાની નોબત આવી. એટલે ક્યાં રહેવાનો કાર્યક્રમ આજે આપણે 13 તારીખે કર્યો. ફરી પાછા અમે ઓલરેડી પેલું બુકિંગ કરાવવા માટે અમે 10-12 દિવસ અમારી કમિટી દોડી. હોલ ખાલી નથી, ત્યારબાદ બેનશ્રીનો કોન્ટેક્ટ કર્યો કે હોલ અમને ફ્રીમાં ફાળવો તો વધુ સારું. બાકી કોઈને હજી સુધી મને નથી લાગતું કે આહિર સમાજમાં કોઈને સ્નેહમિલન માટે હોલ ફ્રીમાં મળ્યું હોય એવું પહેલું ઉદાહરણ હોય તો આપણો મોર પરિવાર છે ભાઈ. કે સ્નેહમિલન માટે આ હોલ જે વિનામૂલ્યે આપણને ફાળવણી થયો પહેલો પરિવાર છે, એના માટે આપણે આપણી જાત માટે ગૌરવ છે. એટલે બેનનો કોન્ટેક્ટ કર્યો, ઘણી જગ્યાએ દોડાદોડી કરી, બેસ્ટ કામમાં બધા પોતપોતાનો બિઝનેસ હોય, હસુભાઈ, લલિતભાઈ, આપણા ભીનુભાઈ, ચતુરભાઈ, હિતેશભાઈ, બધાનો વેસ્ટ શેડ્યુલમાંથી દોડાદોડી કરી હોલ બુકિંગ કર્યો. જે કાર્યવાહી થતી તે કાર્યવાહી કરી. પછી ખબર પડી કે 11 છે, મોળાકાત છે, બુકિંગ કેન્સલ કરવાનું છે. બુકિંગ કેન્સલ કરવા ફરી પાછી દોડાદોડી કરી એટલે જ્યાંથી ખબર પડી કે 50% પૈસા પાછા મળશે, નિયમ પ્રમાણે 50% નહીં આવશે. ફરી પાછી તકલીફ કે આ શું, એક તો પેલા ફ્રી માટે દોડાદોડી કરી, કેન્સલ કરવાનું થયું 50% ની વાત. ફરી પછી બેંકનો કોન્ટેક્ટ કર્યો, ધારાસભ્યનો કોન્ટેક્ટ કર્યો, એ બધું રાગે પડ્યું. ફરી પાછું નવી પ્રોસેસ કરી 13 તારીખની બુકિંગ માટે. એમાં ફરી પાછી સેમ પ્રોસેસ, ફરી પાછા બેનને મળ્યા, એમને સમય આપ્યો અને ઘણી બધી કઠિન પરિસ્થિતિઓમાંથી ઘણા બધા માર્ગદર્શન પછી આજે આપણે અહીંયા જે બેઠા છીએ એ હોલની ફાળવણી આપણને બિલકુલ ફ્રીમાં થઈ છે. એના માટે એકવાર આપણો પરિવાર બહેનો ખૂબ ખૂબ આભાર માને છે. સમાજની દીકરી છે તો હું વિનંતી કરીશ બેન શ્રી મનીષાબેન આહિર, કોર્પોરેટર વોર્ડ નંબર 15 અને હોસ્પિટલ કમિટી ચેરમેન એવા મનીષાબેન આહિરને વિનંતી કરીશ કે પરિવારને અનુરૂપ આપનું ઉદ્બોધન આપશો. ખૂબ ખૂબ ધન્યવાદ બેન શ્રી મનીષાબેન આહિર.